નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. તો અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો વ્રત પ્રકાશન જે છે એના પ્રશ્નપત્ર 1 અને 2 સંપૂર્ણ સોલ્યુશન કરી નાખેલા છે. સરસ રીતે એનું રિવિઝન કરો, બરાબર છે. અને આજથી આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છે પ્રશ્નપત્ર નંબર 3, જેનો આપણે સેક્શન એ જે છે આજે સોલ્વ કરીશું આખો, બરાબર છે. મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો પ્રારંભ કરીએ, પરંતુ એના પહેલાં જો ચેનલ પર નવા હો તો ખાસ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા, આપણી એક વોટ્સએપ ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, તમે એ જોઈ શકો છો. એ વોટ્સએપ ચેનલમાં પણ તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો છો. ઓકે, અને એના પર તમને અપડેશન મળતી રહેશે, બરાબર, કયા વિડીયો અપલોડ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 3 એ ખાલી જગ્યા સંખ્યા છે, બરાબર છે. પહેલો પ્રશ્ન જે છે એ પ્રમાણે છે, અને સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો. તો વર્ગમૂળમાં 3 જે છે વિદ્યાર્થી મિત્રો શું છે? અસમય સંખ્યા છે. શું છે? અસમય સંખ્યા છે. ઓકે, સમય નથી, પૂર્ણ પણ નથી અને પૂર્ણાંક પણ નથી. બીજું છે 32ની 1/5 ઘાત હોય તો જવાબ કયો થશે? તો જવાબ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરીએ આપણે પહેલાં. તો 32ની 1/5 ઘાત, તો 32 એટલે શું કહેવાય? 2/5 ઘાત કહેવાય, બરાબર છે. જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, એટલે 2/5 ઘાત થઈ ગઈ. અને એની બહાર પણ 5 હતી, એટલે 1/5 હતી. તો 2/5 ગુણ્યા ઘાતનો ગુણાકાર થાય. ઘાત અને ઘાત છે એટલે ઘાતની ઘાત છે એટલે ઘાતનો ગુણાકાર થઈ ગયો. તો 5 5 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો, એટલે 2ની 1 ઘાત આવે, અને 2ની 1 ઘાત એટલે જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, બરાબર છે. અહીંયા પણ ઓપ્શન નંબર કયો આવે વિદ્યાર્થી મિત્રો? બી આવે. તો જવાબની અંદર લખીશું બી 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. એક બિંદુનો એક્સ યામ -3 છે અને વાય યામ 5 છે, તો તે બિંદુ ખાલી જગ્યા ચરણમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, એક્સ યામ -3 છે અને વાય યામ 5 છે, બરાબર છે. એટલે એક નેગેટિવ છે પહેલું, એટલે એક્સ યામ ઋણ છે અને વાય યામ ધન છે, બરાબર છે. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 4 ચરણ હોય, બરાબર છે. તો અહીંયા પ્લસ અને પ્લસ આવે, બરાબર છે. ઓકે, અહીંયા માઇનસ અને પ્લસ આવે, અહીંયા માઇનસ અને માઇનસ આવે બિંદુ, અને અહીંયા પ્લસ અને માઇનસ આવે. ચલો હવે તમે મને કહો કયા ચરણમાં આવે? યસ, એક્ઝેક્ટલી તમે સાચા છો. કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં આવશે. કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં. તો જવાબની અંદર આવશે બી, દ્વિતીય, બરાબર છે. ચલો વિદ્યાર્થીઓ, ચોથો પ્રશ્ન તમારા માટે બાકી રાખું છું. જે વિધાન સાબિત કરવામાં આવે તેને ખાલી જગ્યા કહેવાય. તો આપણા જો 4 ઓપ્શન છે, બરાબર છે. તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને કહેવાનું છે કે આ પ્રશ્નનો જવાબ શું થાય, બરાબર. હું જોઉં છું કેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, બરાબર છે. તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કઈ રીતે લખવાની? જેમ કે તમારો ઓપ્શન સી હોય તો સી કરીને પક્ષ ગુજરાતીમાં લખવાનું, બરાબર છે. એ હોય તો એ લખવાનું, એ પ્રમેય, બરાબર છે. તો કોઈ પણ જવાબ હોય તમારે, બી હોય તો બી, ડી હોય તો ડી, એ રીતે કરવાનું છે, કહેવાનું છે મને. ઓપ્શન કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરજો. મારો કોમેન્ટને હું લાઇક પણ કરીશ અને તમને રિપ્લાય પણ આપીશ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો નીચે આપેલા વિધાનો સાચા બને તેમ આપણે કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. તો √2 - √3નો સમયકારક હોય શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, જે માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. તો √2 + √3 જે છે એનો સમયકારક હોય થશે, તો આપણો જવાબ કયો આવશે? આ આવશે, બરાબર છે. બિંદુ 0 - 5નું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઉગમ બિંદુથી અંતર એટલે 0 0નું, અથવા તો 0 0થી 0 - 5નું અંતર શોધવાનું. તો 0 0 તો જોવાના જ નહીં. તો 0થી -5 એટલે ટોટલ આમ અંતર જોવા જઈએ તો શું થાય? વાય યામનો તફાવત, વાય યામનો તફાવત લઈશું અહીંયા. વાય યામનો તફાવત, વાય યામનો તફાવત. તો વાય યામનો તફાવત લઈએ વિદ્યાર્થી મિત્રો. એક પહેલામાં 0 છે, ઓછા ઓછા 5, બરાબર છે. એટલે 0 + 5 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. માનાંકમાં, માનાંક એટલે ધન, બરાબર છે. માનાંક એટલે જે પણ જવાબ આવશે એ ધન ચિહ્નવાળું જ થઈ જશે, કેમ કે આપણે શું શોધવાનું છે? અંતર શોધવાનું. અને અંતર હંમેશા શું થાય વિદ્યાર્થી મિત્રો? ધન જ થાય. તો જવાબની અંદર શું આવશે? 5 આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એ લખીશું 5. હવે જો -1 6 એ ax + y = 4નો ઉકેલ હોય તો એ શોધવાનો છે. તો આને આપણે શું ગણીએ વિદ્યાર્થી મિત્રો? એક્સ ગણીએ, આને શું ગણીએ? વાય ગણીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ax + y = 4 લખ્યા.
એની કિંમત તો શોધવાની છે. એક્સની કિંમત આપણે જો શું લખવાની છે -1 વત્તા વાયની કિંમત 6 લખી બરોબર 4. ઓકે, હવે ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો -a થાય, 6 સામે એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે, એટલે -4 - 6 શું આવશે 4 - 6. -a બરોબર 4માંથી 6 ના જાય, 6માંથી 4 જાય 2, પણ મોટા નિશાની માઇનસ, બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે a બરોબર શું થાય વિદ્યાર્થી મિત્રો 2 જવાબ આવે. તો આપણા જવાબની અંદર શું આવશે 2 આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો 2. તો એ લખ્યું 2. તો વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન છે, સમતલને કેટલા પરિમાણ હોય અથવા સમતલને ખાલી જગ્યા પરિમાણ હોય. તો વિદ્યાર્થી મિત્રો સમતલ એટલે લંબાઈ અને પહોળાઈ ધરાવે બરોબર છે, એટલે સમતલને કેટલા પરિમાણ હોય 2. આની જગ્યાએ ઘન પૂછ્યો તો ઘનને કેટલા પરિમાણ હોય 3 હોય, રેખાને કેટલા પરિમાણ હોય 1 પરિમાણ હોય, અને બિંદુને કેટલા પરિમાણ હોય 0 હોય. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો π-2 અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો પાય એ અસમય છે ઓલરેડી. અસમયમાંથી તમે સમય સંખ્યા બાદ કરો તો એ પણ જવાબ શું મળે અસમય જ મળે. આ મગજમાં ફિટ કરી નાખજો. તો અહીંયા અસમય કીધું છે એટલે વિધાન તદ્દન શું છે ખરું છે. યામ ભૂમિતિનો ખ્યાલ ફ્રેન્ચ તત્વજ્ઞાની રેને દ કાર્તે આપ્યો હતો. તો બરોબર છે, રેને દ કાર્તે નામના તત્વજ્ઞાનીએ જ આપેલો હતો એટલે ખરું. થેલ્સ ગ્રીક દેશનો વતની હતો, એ પણ એકદમ સાચું છે. થેલ્સ ગ્રીકના જ હતા બરોબર છે. ઓકે, ગ્રીક દેશના જ હતા. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દોમાં કે અંકમાં જવાબ આપવાના છે. તો 12મો પ્રશ્ન છે, વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે તેની સૌથી પહેલાં જ્ઞાત સાબિતી કોણે આપી. તો વિદ્યાર્થી મિત્રો કોણે આપી થેલ્સે આપેલી બરોબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન, એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી કેટલી રેખા. તો વિદ્યાર્થી મિત્રો એક બિંદુ લીધું બરોબર છે, તેમાંથી કેટલી રેખાઓ પસાર થાય 1 2 3. તો આમ તો હું દોરતો જ જઈ શકું છું, દોર કરીએ આપણે, એનો મતલબ શું આવશે અસંખ્ય આવે. શું આવે અસંખ્ય. એ આપણે 3-4 જ બતાવી છે, પણ એવી ઘણી બધી રેખાઓ તમે દોરી શકો છો. ક્યાંથી એક બિંદુમાંથી બરોબર છે. તો એ જવાબમાં શું આવશે અસંખ્ય, કાં તો અનંત પણ લખી શકાય. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા યોગ્ય જોડકા જોડવાના છે. તો 14મા નંબર માટે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો 3x - 2y બરોબર -2 છે. તો ડાબી બાજુ આપણે કિંમતો મૂકી દઈશું અને જમણી બાજુનો જવાબ આવે તો એનો ઉકેલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો 3 એક્સની જગ્યાએ -1 મૂક્યા, પ્લસ લખ્યા -2 વાયની જગ્યાએ શું લખ્યા 7 લખ્યા. તો 3 × 3 પણ કેવા -3, 2 સીધા 14 એટલે -14. તો 3 અને 14 સરવાળો થશે, સમાન ચિહ્ન છે એટલે 17 આવે, પણ કેવા -17, જે બરોબર -2 ને નથી, એટલે આનો જવાબ તો આ નહીં જ આવે બરોબર છે. ઓકે, બીજું ચેક કરીએ. બીજું બરોબર, ફરીથી ડાબા લઈશું. ડાબામાં 3, હવે આપણે શું મૂકીશું 4 7 મૂકીશું. તો એ 4 લખ્યા, પછી 2 લખીને આ શું લખ્યા 7 લખ્યા. તો 4 × 3 12 લખ્યા અને 7 × 2 14 લખ્યા. 12માંથી 14 જાય ના જાય, તો 14માંથી 12 જાય હા જાય. 2 પણ કેવા માઇનસ, તો -2 મળી ગયો યસ. તો 14માનો જવાબ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, 14માનો જવાબ શું થયો ઓપ્શન નંબર બી જે છે એ સાચો જવાબ છે. 4 અને 7 બરોબર છે. એટલે નક્કી થઈ ગયું કે આ આપણે જે છે એ બીજા સમીકરણ મૂકવાનું તો નહીં જ આવે બરોબર છે. 15માની વાત કરી બરોબર છે. તો 15 માટે શું છે x + 10 બરોબર શું છે 3y છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા શું કહીશું ડાબી બાજુ કિંમત મૂકીએ પહેલાં. તો ડાબી બાજુમાં x + 10 છે. તો પહેલો જો આપણે આ લઈશું બરોબર છે, એટલે એક્સની જગ્યાએ શું મૂકી -1 મૂકી વત્તા 10 મૂક્યા. તો -1 અને 10 અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી થશે, એટલે જવાબ શું આવશે 9 આવશે. હવે જમણી બાજુ ચેક કરીએ. તમને એવું થાય કે સાહેબ આમાં જમણી બાજુ કેમ ચેક નહીં, તો આમાં સંખ્યા હતી પણ એ સંખ્યા નથી, વાય છે ને એટલા માટે. તો 3 કહીને વાય લખ્યા. હવે અહીંયા શું કહીશું 3 લખ્યા અને વાયની જગ્યાએ શું મૂકી 7 મૂકી. તો 3 × 7 = 21. તો શું બંને જવાબ સરખા મળ્યા? ના, સરખા નથી મળ્યા. માટે શું થયું કે પહેલો ઉકેલ તો નથી. તો સ્વાભાવિક છે કે આ ઉકેલ નથી, તો આ જોવાનો કન્ફર્મ થઈ ગયું ને, કેમ કે આ તો આનો હતો બરોબર છે. એટલે 15માં શું આવશે સી -7 1. હવે ચેક તો કરીએ આપણે બરોબર છે, આપણે ચેક તો કરવાનું જ બરોબર છે. ચેક કરીએ. એ ચેક કરવા માટે આપણે ડાબી બાજુમાં કિંમત મૂકીએ. તો x + 10 લખ્યા વિદ્યાર્થી મિત્રો.
તો એક્સની જગ્યાએ કેટલા મૂક્યા? -7 મૂક્યા વત્તા 10 મૂક્યા. અસમાન ચિહ્ન 10માંથી 7 જાય તો શું આવશે? 3 આવશે. જમણી બાજુની કિંમત મૂકીએ. જમણી બાજુ 3y હતા, 3yની જગ્યાએ કેટલા મૂક્યા? 1 મૂક્યા. તો 3 × 3. શું જવાબ બંને સરખા મળ્યા? યસ. તો આપણે કન્ફર્મ છીએ. ઓકે, તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતે આ જોડકા જોડેલા છે. બરાબર છે. એટલે 15માં આવ્યો, 14માં આવ્યો બી અને 15માં આવ્યો સી જવાબ. બરાબર છે. ક્લિયર? આવું જોડકા જોડવાના નહીં વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. 14માની સામે સાચો જવાબ લખવાનો, 15માની સામે સાચો જવાબ લખવાનો. બરાબર? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનમાં ખ્યાલ આવી ગયો છે. સરસ રીતે પ્રિપેરેશન કરો. તમારા સાથે હું છેક પરીક્ષાઓ સુધી છું વિદ્યાર્થી મિત્રો. તમે સરસ રીતે પ્રિપેરેશન કરો. બરાબર છે. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો. બરાબર છે. ત્યાં સુધી બધાને પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ. બાય બાય.